બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ભવ્ય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે સંભાળ્યું હતું। આ મહોત્સવમાં સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો તેમજ કૃષિ વિભાગના નિષ્ણાંતોએ ખેડૂતોને આધુનિક ખેતી માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોને રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, પ્રાકૃતિક ખેતી, માઇક્રો સિંચાઈ અને જંતુનાશક દવાઓના સંતુલિત ઉપયોગ વિશે સમજણ આપવામાં આવી હતી। સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી। કાર્યક્રમ દરમિયાન બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સરકારી સહાય યોજનાઓ અંતર્ગત 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીશ્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ ઉપરાંત નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત તમામે નશો ન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। કાર્યક્રમમાં સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બનાસકાંઠા જિલ્લાનો રવિ કૃષિ મહોત્સવ જે વિકાસ સપ્તાહ અંતર્ગત પાલનપુરના પારપડા મુકામે યોજાયો, જેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા। સાથે સાથે અમારું આખું જિલ્લા વહીવટીતંત્ર, માનનીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, અમારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, આ સૌએ 2 દિવસના રવિ કૃષિ મહોત્સવની અંદર અહીં આ વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના ખેડૂતોને દરેક બાબતનું માર્ગદર્શન મળી રહે એ બાબતના નિષ્ણાતો અને તેવી તમામ એના સ્ટોલ અને એવી સુવિધાઓ પણ અત્યારે કરવામાં આવી છે। આ રવિ કૃષિ મહોત્સવ થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારી સહાય અને વૈજ્ઞાનિક માર્ગદર્શન એક જ મંચ પર ઉપલબ્ધ થયું છે, જે રાજ્ય સરકારના કૃષિ વિકાસ અને ખેડૂત સશક્તિકરણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે।